પતંગ દેખો ઉડી ઉડી જાય. ઉત્તરાયણ નજીક આવી રહી છે ને આજે અમે આવી ગયા છે અમદાવાદના સૌથી જૂના પતંગ માર્કેટ એટલે ટંકસારમાં. આજે હું અહીંયા એકલી નથી આવી, મારી સાથે મારા ઓફિસ ફ્રેન્ડને પણ લઈને આવી છું, પણ એ છે ક્યાં? એ તું આ રીતના ના જઈશ, આ માર્કેટ એટલું મોટું છે ને કે તું અહીંયા ખોવાઈ જઈશ. અરે આ કુંભનો મેળો છે કે શું? આ બધી જગ્યાએ આટલી ભીડ થોડી હોય. ના, આ ઉત્તરાયણ છે. અરે હા, એ તો પણ માર્કેટ છે અને તે અહીંયા હું આજે માર્કેટની આ તને ટૂર કરાવીશ ને તો આ ટૂરમાં તને ખબર પડશે કે કઈ રીતના ઉત્તરાયણ લોકો મનાવે છે. આટલી બધી ભીડ કેમ છે? આગળ તો જો આનથી વધારે ભીડ છે. ચલ પીપળો વગાડી રહ્યો છે ને એ પીપળોની વેરાયટીઝ બતાવું. ચલ જો તને કહું કેટલી બધી વેરાયટીઝ છે. જો આ પીપળું નાનું પણ થાય મોટું પણ થાય. એમ નહીં, મતલબ અવાજ આનો બધાનો અલગ હોય કારણ કે હું આ પહેલી મારી એકચ્યુઅલી ગુજરાતમાં ઉત્તરાયણ છે એટલે મને તો ખબર જ નથી આ શું હોય છે. આ પીપળાથી અલગ અલગ અવાજ નીકળે. જો આમાં બી નીકળે, આમાંથી બી નીકળે. હા વગાડો, વગાડ. મારાથી તો ના નીકળો. આવા પીપુડા બી છે અને માસ્ક બી અલગ અલગ છે. ચલ માસ્ક ની પણ આગળ હું તને બતાવું. પેલા મને ડરાવણી તો લાગતી હતી, વધારે લાગે છે. હવે तौबा अले, तौबा पहले तौबा लागती। थारा हाँ। मूड खराब कर दिया. તો એક કામ કર, મની આર્ટ્સ વાળો ટ્રાય કર. ઠીક છે, ચલો એ પણ એકવાર ટ્રાય કરી લઈએ. આ માસ્ક ના કેટલા છે? 20 रुपया पीस पड़े. અને આ आप 25 रुपया कर दो. જોયા કેટલા સસ્તા માસ્ક છે. 25 રૂપિયામાં આ માસ્ક મળી રહ્યું છે. એટલે આમ જોવા જાય તો કમ્પેર ટુ જે સિટીનો એરિયો છે એટલે આઈનો એરિયો છે એમાં જોવા જઈએ તો સસ્તા માસ્ક છે બીજી બધી જગ્યાઓ કરતા. એકવાર ટ્રાય કરી લે કેવું લાગી રહ્યું છે. ચલ મારા તો ચશ્મા છે બટ હું તો છતાં બી ટ્રાય કરી લઉં. तेरा तो गेम बजाना पड़ेगा. देखो देखो दरिंदगी चेहरे से टपकती है. ઠીક છે બટ આમ જોવા જઈએ તો 25 રૂપિયામાં તો પૈસા વસૂલ કહેવાય એમ. आंखें निकाल कर गोटियां खेलूंगा. तुमसे ना हो पाएगा. હવે પતંગની વાત. અને પતંગ મારે સૌથી મોટી જોઈએ છે. ચલ તને સૌથી મોટામાં મોટી જે પતંગ છે ને તારે એકદમ પેલી દૂર 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 अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. દૂર દેખાય. ચલ તારા વિચારથી બી अरे एकदम ચલ. है 700 का 100 पीस पड़ता है ये. इसमें भी समथिंग 5-6 डिज़ाइन आते हैं और सारे अलग अलग कलर आते हैं इसके अंदर. वैरायटी पूरी आती है. इसमें भी समथिंग 5-6 डिज़ाइन आते हैं अलग अलग और 1500 रुपीज़ का 100 पीस पड़ता है ये. ठीक है, इसमें अलग अलग प्रिंट आते हैं और 1800 रुपीज़ का 100 पीस पड़ता है ये पड़ता है होलसेल में 7000 का 100 पीस. लास्ट एंड फाइनल. જો આપણે પતંગ ઉડાડવાની છે પણ ટોપી પણ લેવાની જરૂરી છે. ચલ અચ્છા પેલા એ કહી લે કે કેવી તારે ટોપી જોઈએ ફિક્સ કરી લે. મારા પર સૂટ કરે એવી ટોપી આપો. યસ તારા ઉપર ને સૂટ બંને અલગ અલગ વસ્તુ નહીં આપવું. હા યસ વાહ. આ કઈ છો જો. એક મારા માટે બી બતાવી દેજો યાર. મારા માટે બી એક બતાવી દેજો યાર. આના માટે બી બતાવી દો ને સારી એવી ટોપી. હું જાપાનીઝ જેવી નથી લાગતી. એ જો તારા માટે બી ટોપી આવી ગઈ. बहन टोपी पहनती है भाई टोपी पहनाता है. પતંગ તો બતાવું છું તને, તારો મોટો પતંગ લઈશું પણ એની પહેલા ચશ્મા પણ એ કઈ દે તને પતંગ નો નથી આવડે. ભલે હવે ચશ્મા જોઈ લે આપણે. એ પછી ઉત્તરાયણમાં જોઈશું. બરાબર, ચશ્મા જોઈએ આપણે. અલગ અલગ પ્રકારના છે. થોડોક આ બાજુ આવી જશો કેમેરામેન ને કહીશ કે અલગ અલગ વેરાયટીના છે નાના મોટા. અને આમ જોવા જાય તો એકાદે પહેલે ચલ જો આ કેવા લાગે છે કેજો. તમે જ કહેજો કેવા લાગે છે. બાકી મને તો ખબર પડી કે કેવી લાગે છે. તું તો પહેર. ના મારી ઉપર શૂટ નહીં ચલ થાય તું મને. પહેરા. કોઈ ટ્રાય કર લો. રહેવા દે. બ્લેક મૂવી આઈ ગયું. મૂકી દે મૂકી દે મૂકી દે. આઈ લુકિંગ સો ક્યુટ ના. ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. એટલે મને ખબર છે કે બહુ જ ઓવેસ લાગી જાય છે પણ તો તમને ના હું ક્યુટ લાગુ છું. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. 2 hours later. એકદમ પીસફુલ પતંગ મને દેખાઈ રહી છે.
18 રૂપિયાની પતંગ છે. આ 100 રૂપિયાની છે. આ પતંગ હું પકડ્યા બી એટલા છે અને ચડાયા બી એટલા છે. झूठ पे झूठ झूठ पे झूठ बोलती जा रही મારા જેવા ક્યુટ લાગે. હા અરે. ભાઈ ક્યુટ લાગે ને. और कितना झूठ बोलेगी और क्या क्या सच सुनूं तुम्हारा. નહીં, એ પછીનો વાક્ય શું બોલી? મારા જેવા. હું છોડ દઉં એન્કરિંગ કરવાનું. ये बड़ी अच्छी बात कही आप. આમ જોવા જશો ને તો અલગ અલગ વેરાયટીની પતંગ તમને દેખાશે, પરંતુ દર વર્ષે સેમ પતંગ અને સેમ પતંગ ઉડાડવાની મજા બી અલગ છે. તું ઉડાડી શકીશ? આરામથી. અને આ પતંગ કેવી છે ખબર છે? આ પતંગ સૌથી ઊંચે ઉડતી હોય ને એ પતંગ છે. આ તો જે ઉડશે જ, પણ તું ઉડાડી શકીશ? મને શક જાય છે. તને શક જાય કે ના જાય, પણ તું મને પાકી ખબર છે કે હું ઉડાડીશ. મને આ 50 એટલીસ્ટ તો આપી દો. સિદ્ધિ સૈયદની જાડી. અને સ્પેશિયલ મજાની વાત તો એ છે કે આ પતંગ શેમાં યુઝ થાય ખબર છે? કે આ પતંગને જ્યારે રાતે તું જે મોટો પતંગ લેવાની વાત કરે છે હા. ને, એ મોટા પતંગને જ્યારે ચગાય ને ત્યારે હા. એની દોરીની વચ્ચોવચ આ પતંગ લગાવવાના હોય. એટલે એ જ્યારે લાગે ને ત્યારે હાય 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 વાવ. શું રોનક લાગે. હવે એક કામ કરીએ, આના છે ને આપણે હે ને 2-3 પેકેટ લઈ લઈ, હા, તો એટલીસ્ટ મોટું જ્યારે આપણે પતંગ ચગાવીએ ને ત્યારે કામ આવે. તો પછી હું નાના પતંગ લગાવી દઈશ. ચાલ Done. લઈ લઈ. અને આનો શું ભાવ છે? આને શું છે, આનો ભાવ જ નથી. મેં સ્પેશિયલ બનાવી દઉં આ ખાલી શોખ માટે શોખ બનાવી. માટે. તમે અમારી ગુજરાતી ઓળખાણ દેખાય ને, ભારત કી શાન ગુજરાત કી પહેચાન. જો ભારત કી શાન. ગુજરાત કી પહેચાન. મસ્ત એવી જગ્યા છે, નાની એવી જગ્યામાં જે રીતનો ફિરકી રાખેલી છે ને એ મજાની છે. બધી અલગ અલગ સાઈઝની અને અલગ અલગ પ્રકારની ફિરકી રાખેલી છે. અચ્છા, પાકા કલરનો ભાવ શું છે પેલા તો ફિરકીનો? તેનું પાકા ભાઈ, કલર પાકા કલરમાં ફિરકીનો ભાવ થશે 500 મીટર છે, 1000 મીટર છે, 2000, 5000 એવી અચ્છા, 2000 મીટરના એટલે ભાવ મારે શું છે કે આમાં તો 20 રૂપિયાથી ચાલુ થાય છે. 20 રૂપિયાથી? 20 રૂપિયાથી 50 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયા. તો ફાઇનલી પતંગ લેવાઈ ગઈ છે, દોરી લેવાઈ ગઈ છે, ચશ્મા લેવાઈ ગયા છે, કેપ લેવાઈ ગઈ છે અને પેલું ઉતારું બી આવી ગયું છે. ઠીક છે. હા. અને હવે ફાઇનલી પતંગ ચગાવું છે. આટલી બધી પતંગનો ખર્ચો કર્યો છે તો. બધી જ તૈયારી થઈ ગઈ. અને હવે શું પ્લાન છે હવે? પ્લાન તો પણ આજે હું તને અહીંયા માર્કેટનું ટૂર કરાવવા લાવી હતી, પણ તે આખા માર્કેટની મને ટૂર કરાવી દીધી. એ તમારી મજા છે. અને હજુ પણ આવા જ આપણે બ્લોગ આપતા રહેતું. એટલા માટે થઈને આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે, ફન વિડીયોઝ માટે જોવા માટે અમારી આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.